એડી 300 નહીં દાદા. અને અમારા કિરીટભાઈ છે જો જૂના અને જાણીતા અમારા ખાસ મિત્ર છે કિરીટભાઈ. વર્ષોથી અમે હાથે કામ કરીએ છીએ. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ. અને જો આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે 6:30 વાગે. મસ્ત નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ. માતાજીની દિયાબત્તી પણ થઈ ગઈ છે. અને આજે આપણે જવાનું છે બેબી શાવરના શૂટ માટે. આપણે ખાલી 2 રીલનું શૂટ કરવાનું છે. તો પાટણના 2 લોકેશન છે. એક દરવાજાની બહાર બગીચો છે, ત્યાં જવાનું છે. અને એક મંદિર છે મહાદેવજીનું, ત્યાં આપણે શૂટ કરવાનું છે. જો અમારા આરુબાને જો હુઈ રહી રિયાસને બધા. ચાય થઈ ગયો છે સવારમાં. જો મસ્ત ચા બની ગયો છે. તો આપણે ચા પી રેડી થઈ હજુ આપણે જે ફેસબુકમાં આપણો વ્લોગ અપલોડ કરવાનો હોય છે. જો ફેસબુકમાં આપણે અત્યારે કરીએ સવારે. ફેસબુક પેજ તમે ફોલો ના કર્યું હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી નાખજો. તો ફેસબુકમાં હું તમને બતાવું આપણું પેજ. અને એ આ છે આપણું ફેસબુકમાં પેજ. અને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે એવું પેજ છે. આપણે બધા પ્લેટફોર્મ પર આપણા પેજ છે. તમે ફોલો ના કર્યું તો કરી નાખજો. આ છે આપણું ફેસબુકનું પેજ અજ્જુ બ્લોગર કરીને. અને નવું ઇન્સ્ટાગ્રામમાં પણ છે. તો તમે ફોલો ના કર્યું ફોલો કરી દેજો. આપણે વ્લોગ અપલોડ કરી ચા પીને પછી ડાયરેક્ટ મળીએ લોકેશન ઉપર. ગઈ જો મસ્ત હરનો જો સૂર્ય દાદા જો કેટલા મસ્ત લાગે છે. સવારે 7 વાગ્યા છે. ખાલી નજારો જોવો તમે. ગેટ બેટ બંધ છે. ગાડી બહાર આવી ગઈ છે. આપણું શૂટ ચાલુ છે મસ્ત. એક લોકેશન આપણે પતાવીને બીજા લોકેશન ઉપર આવ્યા છીએ. જો પાટણનું સરસ મજાનું લોકેશન. આપણે થોડા દિવસ પહેલા અહીંયા આવ્યા હતા પ્રી વેડિંગ માટે. અને જો શૂટિંગ ચાલુ છે, ફોટોશૂટ. આપણે જો જોઈએ છીએ તો ગાઈસ જો એક શૂટ પતી ગયું છે અને બીજા લોકેશન ઉપર જવાનું છે. આખું ધાર્મિક શૂટ કરવાનું છે. હવે જો આ બધું પતી ગયું છે ખાન સરોવરનું શૂટિંગ. અમારા કપાભાઈ જો બધું પેકઅપ કરે છે. લાઇટ બાઇટ કપાલા પછી એવી લાઇટો રાખી. એડી 300 નહીં દાદા. અને અમારા કિરીટભાઈ છે જો જૂના અને જાણીતા અમારા ખાસ મિત્ર છે કિરીટભાઈ. વર્ષોથી અમે હાથે કામ કરીએ છીએ. નહીં આવડા કેમેરા લઈને ઓર્ડર માં જતા હતા. હા સવારે 4 વાગે જાગીને એ બાઇક લઈને. અત્યારે અમારા કપાભાઈ ગાડી છે એટલે વાંધો નહીં. જો એ પેકઅપ કર્યું. હવે ચોક મસ્ત ચા પાહી આપણો અને પી જવા તો ચા પીતા એક સુદામાં ચા પીવી કે આગળ પીવી તો મોલ્લી નહીં પીવડો. પ્રોગ્રામ અમારો પતી ગયો છે. જો કપડાં ગાડી ચાલુ કરશે. હવે નીકળીએ આપણે ઘરે. વચ્ચે ચા બા પીશું. વાગ્યા છે જો 11 વાગ્યા છે. ગાડી ચાલુ થઈ ગઈ છે. કપાલાલ નવી ગાડી લીધી i20. નહીં કપાલાલ? કપાલાલ ગાડી બદલી નાખે 2 વર્ષે પા. નહીં દાદા કપાલાલ શેઠ તો ખરા કે યાર. મહાદેવજીનું મંદિર છે બહુ મસ્ત. જો સરસ્વતી નદી. હા અરે બાબુ ભાઈ હાલ નતો ગાતો. હે દિવાળો કરી દેવો. અમારે જો આરુબા માટે અમે શું લાયા છીએ. આમ બધા શું લાયા? શું કેવાય? બાખડા નહીં, ખાખરા. શું કહેવાય? ખાખરા. અને બીજું કોણ આવ્યા તમારા ઘર મહેમાન નવા આવે? પિંકાભાઈ. પિંકાભાઈ ચોહી પિંકાભાઈ. અરે તમે કોમ કરતા નહીં આરુબા તમે તો. મહેમાન નો કોમ કરાવો છો. હા આમ તાકજો. મહેમાન નું કોમ કરાવો તમે જેમ નહીં કરતા. કોઈ કરતા નહીં. ગાઈસ હોજ પડી ગઈ છે અને આપણે બપોર પછી શૂટિંગ કરીને આવીને ખાઈ બઈને થોડું કામ કરીને સુઈ ગયા હતા. જો હવે હોજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે. ઠેઠ હોજના વાગ્યા છે 100. અને હવે ચા પીવાની બહુ ઈચ્છા થઈ છે. આદુ લેવા મેલ્યા હતા ને ગવાર લેવા મેલ્યા હતા. લઈને આવી ગયા છીએ. શું કરીએ કહો. આ મેલે એટલામાં જવું પડે ને ખાવાનું ના બને નહીં.
અને જો આ મહેમાન આવ્યા છે કોમે વળગાડી દેજો ચેવા વાડી છે જો અમારા અરુણ મોહમાન છોડી નહીં એવું ને હા આરુબાન મોહમાન છોડી ને આરુબા આરુબાન માં જો આરુબા નહીં વાળતા ચમ આરુબા તમારે નહીં શીખવાનું અને જો હા આવી ગયા છે પાજી ચપાજી આયા મજા પાજી તું ચા મેલ જે હેડ હવે હા કઈ હું કોમ કરું રોત કેમ તો કાકા બરકું બર પાકો ગવાર પાવડ હે જો આનું શાક બનાવ્યા રૂબા ગવાનું જો ખાવાનો ટાઈમ થઈ ગયો છે 7:30 વાગે બેસી ગયા તો વહેલા વહેલા ખાવા નહીં એમાં છે રકનું વહેલા રોધી દીધું અમારા ટબુભાઈ બેસી જાય ખાવા ટબુભાઈ મોહળી ખાઈ ગયો આટલું કેમ હા શું કાઢ્યું તું શું કાઢ્યું નહીં લાગ્યું હા શું કાઢ્યું ટબુ આમાં બોલતી જ નહીં શરમાય નહીં લાગી આ જો રમીલાજી હડો અમન તો હાલો બધાને અહીંયા છોકરા છોકરાને હાલે અમન નહીં હાલતા હાલે કહો તમે કહો તમે બે શું કેવું કહો રસો રસો ગવાનું શાક આપણે શું ખાવ રસો મોડી ખાવ બસ હવે રવા દો જો અમારું વાયાને તો કશું નહીં જો હા બેઠા ગપુ મારો છોકરો માં ભાઈ બન ભાઈ જવા જમી લઈએ મસ્ત પછી આપણે એડિટિંગનું કામ કરવાનું છે ને જો સાસ બહેણી ભરી સાસ આ બાજુ એક થેલી બીજી અમૂલની આરવી કની જોન આવી યો લાડાની જોનમાં ભાગ્ય ટોકલો આવ્યો છે ભાગ્ય ટોકલો જોન જોવા ભાગ્યાનો વરઘોડો આવ્યો હા યો લગન ચાલુ થઈ ગયા નહીં તો ગાઈ જો જોન આવી ગઈ છે ને ભાઈ હાય ટેટા ફૂટ્યા જેવો ખાલી હાય હા જો ખાલી નજારો પાટણનો રાતનો જો અમે પાર્ટી પ્લોટ છે આ બાજુ અહીંયા જોન આવે તારે રાતના 9 વાગ્યા છે નજારો જુઓ રાતનો પાટણનો હા કેટલા વાગે આયા કેટલા વાગે 17 વાગે આયા 36 વાગે હા જો ભાગ્ય રાજી થઈ જાય ઓ આઈ ભાગ્ય હું આઈ લે ઓ આઈ પતી ગયું તો ગાઈઝ રાતના 10 વાગ્યા છે જો એડિટિંગનું કામ મસ્ત ચાલુ છે અને હવે સવારે આપણે શૂટિંગમાં જવાનું છે કાલ ફેમિલી સોંગનું શૂટ કરવાનું છે સવારે 6:30 ટાઈમ છે આપણે જવાનું છે ખાનપુરથી આવીને પાટણ શૂટ કરવાનું પાટણથી આવીને ભાઈ જવાનું છે કલાણા શૂટિંગ માટે કાલે ફૂલ ડે આપણો શૂટ છે ગાઈઝ ફોટોગ્રાફીની જે લાઈન છે બહુ મહેનતથી લાઈન છે એમાં તમારે પરફેક્ટ ટાઈમે પહોંચવું પડે લગીરે ટાઈમ આખો પાછો ચાલતો નહીં એટલે આપણે ટાઈમસર વહેલા જાગી જઈએ છીએ એટલે અત્યારે બધું આ એડિટિંગ પતી ગયું 10 વાગ્યા છે અને આ બ્લોગને એડિટ કરશું એટલે બધું પડતે 12 વાગશે અપલોડ થતો એટલે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ ગાઈઝ નવા વિડીયો અમારા આવશે નવા વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો જો આ બાજુમાં હા રિયા મોબાઈલ ફરી ગયા મળીએ હવે આવતીકાલે સવારે નવા બ્લોગ વિડીયોમાં ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી રામ ગુડ નાઇટ ગુડ બાય ટાટા